દાખલો આપણી પાસે એવો છે કંઈક કે સાબિત કરો કે 3 + 2√5 અસમય છે. જો હવે આ ખાલી √5 હોત ને તો આગળની જેમ કરવાનો, પણ હવે જ્યારે જોડિયા પદ હોય એટલે એક પદ કરતા વધારે પદ હોય ત્યારે તો ધારો કે પ્રોસેસ એની એ જ 3 + 2√5 એ સમય છે. ધારી શું લીધું? આનાથી વિરુદ્ધ. અસમય હતું એનાથી ઊંધું સમય. તો આમ લખાય 3 + 2√5 બરાબર a/b, કે જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય છે. b does not equals to 0. હવે વર્ગ કરવાની જરૂર નથી. ઓલામાં આપણે બે બાજુ વર્ગ કરતા હતા, વર્ગ નહીં કરવાનો. હવે શું કરવાનું ખબર? જે છાપરાવાળી સંખ્યા છે ને એને કરતા બનાવો. આવા પ્રકારનો જ્યારે દાખલો આવે ત્યારે છાપરાવાળી સંખ્યાને કરતા બનાવવાનું. તો 2√5 બરાબર a/b હતા. આ +3 સામેની સાઈડ જાય -3. 2√5 a - 3b છેદમાં b. b અહીંયા ગુણાકારમાં જાય એટલે 3b લસા લીધો. આ અને √5 ને જો હું કરતા બનાવું તો a - 3b છેદમાં 2b, કારણ કે બે અહીંયા ગુણાકારમાં જશે. તો જરા જુઓ, આ શું હતું? a ના છેદમાં b સમય હતું. એને સમયમાંથી 3 બાદ કરો તો સમય જ મળવાના. સમયમાંથી સમય સંખ્યા બાદ કરો તો હંમેશા સમય મળે. તો અહીં a - 3b/2b એ સમય છે, જ્યારે √5 તો એ તો અસમય છે. તો આવું ક્યારે બને? આવું ક્યારે શક્ય થાય કે અસમય બરાબર સમય? આવું ક્યારે શક્ય ન થાય. હમણાં એક ઉદાહરણ આપું એટલે તમને એ ક્લિયર થાય. માટે આપણી ધારણા ખોટી પડી. માટે 3 + 2√5 એ અસમય છે. લખ્યું જ ચાલે. ઓકે. હવે ઘણા એમ કહેશે કે સાહેબ અસમય બરાબર સમય થાય ને સાહેબ? અમારી પાસે એક ઉદાહરણ છે. પાઈ બરાબર 22/7 લખીએ. અમારા સાહેબે કીધું છે પાઈ છે એ અસમય છે, તો સાહેબ 22/7 તો સમય થાય છે. તો તમે તો અહીંયા ના પાડો છો. થાય ને આવો પ્રશ્ન? તો અહીંયા હવેથી દરવાજા, કાનના દરવાજા, મગજના દરવાજા ખોલીને સાંભળો કે પાઈ એ અસમય છે એ 100% સાચી વાત છે. 22/7 સમય છે 100% સાચી વાત છે, એમાં કોઈ ફરક નથી. પણ પાઈ બરાબર 22/7 માત્ર વ્યવસ્થા માટે લઈએ છીએ. શું કામ? કારણ કે પાઈની વેલ્યુ અને 22/7 ની વેલ્યુ નજીકની છે. નજીકની છે એટલા માટે પાઈ બરાબર 22/7 લઈએ. એકચ્યુઅલમાં પાઈ નિયર અબાઉટ 22/7 થાય. પાઈ બરાબર 22/7 નથી. કારણ કે સાહેબ તો અત્યાર સુધી તો અમે ભ્રમમાં જ હતા, અમને તો અંધારામાં રાખવામાં આવ્યા. પણ બેટા ગણતરી સરળ થાય. That's why we are taking pi is equal to 22/7 or 3.14. Otherwise pi ની વેલ્યુ 3.14 નથી. 3.14285 અનંત સુધી છે અને અનંત અનાવૃત સંખ્યા છે. પાઈની કિંમત અનંત અનાવૃત છે એટલા માટે પાઈ અસમય છે. ભાઈ ઘણી બધી વસ્તુઓ આપણને ખબર જ નથી હોતી. ચાલો ક્લિયર? એટલે આ ખાસ આ વસ્તુની ખબર તમને હોવી જોઈએ. ત્યારબાદ 7√5 ને અસમય સાબિત કરો. હાલો કરી દઈએ. એમાં હું ને મૂંઝાવાનું જરાય નહીં. હો હા કલે જાઓ, જરાય મૂંઝાવાનું નહીં. ચાલો તો સેમ પ્રોસેસ. ધારો કે 7√5 એ સમય છે, તો મતલબ કે 7√5 બરાબર a/b. a અને b પરસ્પર અવિભાજ્ય છે. હા કે ના? ચાલો તો
અને b ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0. છેદ ક્યારેય 0 ન હોય. માટે √5 ને જો હું કરતા બનાવું a/7b, લ્યો દાખલો પૂરો થઈ ગયો ભાઈ. અહીં a/7b એ સમય છે જ્યારે √5 એ અસમય છે. આપણી ધારણા ખોટી પડી. 7√5 અસમય છે જે સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું પહેલું ચેપ્ટર અને આ પહેલા ચેપ્ટરમાં આપણે બધી રીતના દાખલાઓ કવર કરી દીધા છે. આ ચેપ્ટર તમારું ક્લિયર થઈ ગયું. આશા છે કે આપને મજા આવી હશે. કમેન્ટમાં જરા જણાવો. વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા જ બધા વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પણ અવેલેબલ છે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.